સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગૌધણના ઘાસચારા પર ઉદ્યોગોનો પંજો। પંચાયતના બંધ બારણે થયેલા ઠરાવ સામે પાલનપુર તાલુકાના અલીગઢના લોક મહેરામણે ફૂંક્યું વિરોધનું રણશીંગું। કુરિવાજોની બેડીઓ તોડવા માલધારી સમાજનો મક્કમ નિર્ધાર। શમશેરપુરાની ધરા પર ગૂંજશે સામાજિક ક્રાંતિનો શંખનાદ અને પરિવર્તનનો પડઘો। ડીસાની ધરતી પર ખેલાડીઓના કૌશલ્યનો જાદુ છવાયો। બાસ્કેટબોલના મેદાનમાં પાટણની ટીમે ચેમ્પિયન બની વિજયનો વગાડ્યો ડંકો। કુરિવાજોના અંધકારને ચીરી ફૂટ્યું પરિવર્તનનું નવું કિરણ। ધરપડાના આંગણે બંધારણના બળે સાદગી અને સંસ્કારનો રચાયો અનોખો સંગમ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુરના અલીગઢ ગામમાં ગૌચરની જમીન પર નવી જીઆઈડીસી મંજૂર થતાં જ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પંચાયત દ્વારા ગામ લોકોને વિશ્વાસમાં લીધા વિના ઠરાવ પસાર કરી દેવાતા આજે સમગ્ર ગામ વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરી આવ્યું હતું। બનાસકાંઠાના પાલનપુર પંથકમાં જીઆઈડીસીના વિરોધના સૂર તેજ બન્યા છે। આજે વહેલી સવારે અલીગઢ ગામમાં ઢોલ વગાડીને તમામ ગ્રામજનોને એકઠા કરવામાં આવ્યા હતા, જે બાદ દૂધ મંડળી પાસે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો હાથમાં બેનરો લઈને એકત્રિત થયા હતા। ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે ગામના પશુઓ માટે ફાળવાયેલી ગૌચરની જમીનને ઉદ્યોગો માટે તબદીલ કરવાની પ્રક્રિયા વહીવટીતંત્ર અને પંચાયત દ્વારા એકતરફી રીતે કરવામાં આવી છે। ગૌચર પાછું આપો અને જીઆઈડીસી હટાવોના નારાઓ સાથે સમગ્ર અલીગઢ ગામ ગુંજી ઉઠ્યું હતું। ગ્રામજનોનું કહેવું છે કે પંચાયતે ગ્રામસભામાં ચર્ચા કર્યા વગર જ આ નિર્ણય લીધો છે, જે લોકશાહીનું અપમાન છે। પશુપાલન પર નિર્ભર આ ગામમાં જો ગૌચરની જમીન છીનવાઈ જશે તો પશુઓને ક્યાં ચરાવવા તે મોટો પ્રશ્ન ઊભો થયો છે। ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા આ લોકોએ ઉગ્ર માંગ કરી છે કે ઉદ્યોગો માટે ફાળવાયેલી આ જમીન તાત્કાલિક અસરથી પરત ગૌચરમાં તબદીલ કરવામાં આવે। આ જે જીઆઈડીસી મંજૂર કરવામાં આવી છે તેના માટે ઉપલા લેવલે કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબે વિચારવું પડશે અને આ ગામ હિત માટે સારું નથી। જે જીઆઈડીસી મંજૂર કરવામાં આવી છે એ અમારી ગામની નજીક શાળા પણ નજીક છે, નાના બાળકોને બાળ મંદિર તથા રમતગમતના મેદાનો નજીક છે અને રેસિડેન્સી પણ એકદમ 14 થી 15 મીટરની દૂરી પર છે। તો આના માટે અમને ન્યાય નહીં મળે તો અમે કલેક્ટર સાહેબની કચેરી
અને ઉપલા લેવલે અમે આની રજૂઆત કરીશું. અલીગઢ ગામના અંદર આજે અમે જે ગામ લોકો જે ભેગા થયેલા છે એનો ખાસ કરીને અમારો કહેવાનો જે મકસદ એ છે કે અમારા અલીગઢ ગામના અંદર જે સાધારણ સભાના અંદર જીઆઈડીસી માટે ઠરાવ કરેલો હોય એમાં ગામ સભા કરવામાં આવેલ નથી અને સાધારણ સભાના અંદર આનો ઠરાવ કરી અને જે તે સમય આપેલું છે, જેથી કરી અમારા ગામ લોકોનો સખત વિરોધ છે કે ભાઈ અમારી જે જમીન છે જે ગોચર બચાવવાનું છે અને જીઆઈડી આવશે તો પછી અમારા ગામના અંદર જે હાનિકારક જે રસાયણ ને બધું જે ફેક્ટરીઓ અલગ અલગ ફેક્ટરીઓ આવશે તો ગામ લોકોને વધારે પડતું નુકસાન થશે. જેથી કરી અમારે નમ્ર વિનંતી છે ગામ લોકોની કે ભાઈ આ જીઆઈડીસી કેન્સલ કરવામાં આવે અને અમારું ગામ જેમ છે તેમ રહેવામાં આવે, જેથી કરીને ગોચર બચી જાય અને અમારું ગામ બચી જાય અને લોકોનું સ્વાસ્થ્ય બચી જાય એવી અમારી ખાસ સરકારને નમ્ર અપીલ છે. માટે અમે આજે અમારું સમગ્ર ગામ તમામ ગામના તમામ જાતિના ભાઈઓ, મુસલમાન ભાઈઓ, ભીલ ભાઈઓ, ઠાકોર ભાઈઓ, વાલ્મીકી સમાજના ભાઈઓ, તમામ A to Z લોકો અમે અહીંયા ભેગા થયા છે અને અમે અપીલ કરીએ છીએ કે ભાઈ અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ અમારા ગામ વતી બધા ભેગા થઈને કે આ જીઆઈડીસીનું જે છે એ કેન્સલ કરવામાં આવે એવી અમે ખાસ સરકારને રજૂઆત કરીએ છીએ. ગ્રામજનોના વિરોધ પાછળ માત્ર જમીન છીનવાઈ જવાનો ડર નથી, પણ પ્રદૂષણની ગંભીર ચિંતા પણ રહેલી છે. લોકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારથી માત્ર 100 મીટરના અંતરે જ જીઆઈડીસી બનાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. જો અહીં કેમિકલની ફેક્ટરીઓ આવશે તો તેના ઝેરી ધુમાડા અને કેમિકલયુક્ત પાણીને કારણે ગામ લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થશે. આ પ્રદૂષિત વાતાવરણમાં રહેવું મુશ્કેલ બની જશે અને ભવિષ્યની પેઢી રોગચાળાનો ભોગ બનશે તેવો ભય ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સરકાર આ ઠરાવ પાછા નહીં ખેંચે તો તેઓ આ લડાઈને કોર્ટ સુધી લઈ જશે. તંત્ર અને ગ્રામજનો વચ્ચેની આ ખેંચતાણ હવે વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. અમારે આજે અલીગઢ ગામની અંદર જીઆઈડીસી જે મંજૂર કરવામાં આવેલી છે, હવે સરકાર દિવસે દિવસે એવું કરે છે કે પર્યાવરણ બચાવો, બરાબર ને અત્યારે જે અહીંયા અમારે જે પર્યાવરણથી જે આખું જે કહેવાય ત્યાં આગળ વૃક્ષોથી ભરપૂર છે, બરાબર ને અહીંયા જે જીઆઈડીસી આવે તો જીઆઈડીસી ધારો કે અહીંયા આવી જાય છે તો પછી એ ગામને કેટલું બધું નુકસાન પહોંચે અને દિવસે દિવસે હવે જોવા જઈએ ત્યાંનું પ્રદૂષણ ને આ બધું છે, બરાબર તે પ્રદૂષણ બધું આ ગામમાં આવે અને ગામવાળાને નુકસાન થાય તો અમને સરકારને રજૂઆત છે અને અમે આના અંદર કોર્ટમાં કેસ પણ નાખેલો છે કે જીઆઈડીસી હટાવો અને ને સુરક્ષિત કરો, બરાબર. તો મને અપીલ છે અને તમે જોઈ શકો છો અને અમે અહીંયા રેલી પણ નીકાળીએ છીએ અને ગામનો સખ્ત વિરોધ છે કે જીઆઈડીસી અહીંયાથી હટાવવામાં આવે અને ગામ સુરક્ષિત રહે એવો અમે સરકારને નમ્ર અપીલ કરીએ છીએ. આ જે ગામના અંદર જે ગૌચર જમીન છે તમામ ગામના તમામ લોકોનો એક કહેવાનું એ છે કે આ ગૌચરની જમીન એ ગૌચર જ રહેવી જોઈએ, ન એ કે એના અંદર તબદીલી થવી જોઈએ. એટલા માટે તમામ ગામના લોકો એક વિનંતી કરે છે કે આના અંદર કોઈ તબદીલી ન થવી જોઈએ અને આ જે ગૌચરની જમીન બીજી જગ્યા પર ફાળવીને કોઈ ગામનું કોઈ નુકસાન ન થવું જોઈએ. કેમ કે આ જે ગામના અંદર જેટલા લોકો ખેડૂત લોકો છે એ ખેડૂત લોકોના પાસે જે જાનવર છે કઈ જગ્યા પર ચરવા જશે. અગર ગૌચર ઓછું થઈ જશે તો ચારો ગાયોને જાનવરોને કોઈ ચારો નહીં મળે અને ચારો ન મળવાના કારણથી જાનવર પણ ભૂખ્યા રહેશે. એનું નુકસાન ગામના લોકોને પણ છે અને ગામના ખેડૂત લોકોને પણ આનું નુકસાન છે. એટલા માટે અમારો સખ્ત આનો વિરોધ છે કે ગૌચરની જમીન ગૌચર જ રહેવી જોઈએ. અત્યારે આ જમીનના ઉપર જે જીઆઈડીસીનો જે લેવાનો જે હુકમ આવ્યો છે તે એ જીઆઈડીસી બિલકુલ ન આવવી જોઈએ એ અમારો સખ્ત વિરોધ છે. એના બારામાં ગામથી 100 મીટરના અંદર ગામથી 100 મીટરના અંદર આ જીઆઈડીસી આવે છે અને આનાથી તો નજદીક હોવાના કારણથી વધારેથી વધારે નુકસાન જણાઈ રહ્યું છે. એટલા માટે અમારો સખ્ત વિરોધ છે કે જીઆઈડીસી ન આવવી જોઈએ. અલીગઢ ગામમાં જીઆઈડીસીના મુદ્દે હવે આરપારની જંગ શરૂ થઈ છે. ગ્રામજનોનો આક્રોશ જોતા લાગે છે કે તંત્ર માટે આ ઠરાવનો અમલ કરવો લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર લોકોની જમીન અને સ્વાસ્થ્યની ચિંતા કરીને કોઈ વચ્ચેનો રસ્તો કાઢે છે કે પછી ગામ લોકોએ ન્યાય માટે કાનૂની માર્ગ અપનાવવો પડશે. આજે વસંત પંચમીનો પવિત્ર પર્વ છે, જે માં ચેહરના જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ અવસરે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકાના રવિયા ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરમાં આજે ચેહર પ્રાગટ્ય દિવસની હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ માતાજીના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યું હતું.
રવિયા ગામમાં યોજાયેલા આ ધાર્મિક આયોજનમાં સવારથી જ વિધિવત યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગગનચુંબી નિજ મંદિર પર ભવ્ય ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવમાં ધાનેરા પંથક સહિત અન્ય તાલુકા અને જિલ્લાઓમાંથી ખાસ કરીને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. આખો દિવસ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. રવિયા ગામનું આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. વસંત પંચમીના દિવસે માતાજીના જન્મોત્સવની ઉજવણી માટે ગામના યુવાનો અને આગેવાનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, કારણ કે આ દિવસે માતાજીના દર્શનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે રીતે શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે, તે માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. કાર્યક્રમ નિમિત્તે વસંત પંચમીનો દિવસ અમારે બધાએ ભાઈઓ ભેગા મળી અને માતાજીનો પ્રસંગ આલ પરિવાર, રજા પરિવાર, કાલોલ પરિવાર બધા ધાર્મિક પ્રસંગમાં ભેગા મળીને અમે માતાજીનું ઉજવણું કરા અને વસંત પંચમીનો દિવસે ધાર્મિક દિવસ ગણી અને માતાજીનું ઉજવણું કરા બધાએ ભેગા મળી અને અમારે બધાને સહેન સંબંધી બધાના સહયોગથી માતાજીનું અમે સારું કામ કરીએ. કેટલી લોકો આવતા દર્શનાર્થે? અને બધા લોકો આજુબાજુથી ગામડાઓથી બધા સહેન સંબંધીઓને અમે પત્રિકા આપવા, વોટ્સઅપે આપવા અને બધાએ દર્શન કરવા માતાજીના લાભ લેવા અહીંયા આવે. ધાનેરાના રવિયા ગામે ચેહર જયંતીની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી. ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ અને મહાપ્રસાદ જેવા કાર્યક્રમોએ ભક્તોમાં આધ્યાત્મિક ચેતના જગાવી છે. આજના આ પર્વેમાં ચેહરના પ્રાગટ્ય દિને હજારો શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. સમગ્ર રાજ્યમાં આજે વસંત પંચમીના પાવન પર્વમાં ચેહરના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામે બિરાજમાન સેધા જલાની ચેહર માતાજીના ધામમાં આજે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો હતો. ફોરણા ગામે બિરાજમાન અને નરસિંહ ભુવાજીની ભક્તિના પ્રતીક સમાન માં ચેહરના ધામમાં આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. વસંત પંચમીના આ રૂડા અવસરે મંદિરના પરિસરમાં પવિત્ર હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રોચ્ચાર સાથે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શુભ મુહૂર્તે મંદિરના શિખર પર ભવ્ય ધ્વજા ચડાવવામાં આવી હતી, જેના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ ઉત્સવમાં માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ વાવ, થરાદ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત છેક અમદાવાદથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. માતાજીના પ્રાગટ્ય દિવસને લઈ મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જ્યાં ભક્તોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહી માના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્સવની ઉજવણી અત્યંત હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી, જેમાં સ્વયંસેવકો દ્વારા ભક્તો માટે દર્શન અને પ્રસાદની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોડી સાંજ સુધી ચાલનારા આ મહોત્સવમાં ભક્તોના જય ઘોષથી ફોરણા ગામ ગુંજી ઉઠ્યું હતું. જય ચેહરમાં અમે અહીંયા ખૂબ આનંદ ઉલ્લાસથી આવ્યા છે દર્શન કરવા. આજે અમે અહીંયા અમદાવાદથી આવ્યા છે. આજે અમારે સરસ અમારા અહીંયા દર્શન થઈ ગયા નરસિંહ ભુવાજીના, અને અમારે 40 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ. અમારે સરસ અમારી બહુ જ ઈચ્છાઓ અમારી કામ સરસ ચેહરમાં પૂરું કરે છે. બસ આવીને આવી આગળ બી અમારી ઈચ્છાઓ પૂરી કરે. બહુ શ્રદ્ધા, બહુ કામ અમારો બધા પરિવાર અહીંયા બધા અમારા અહીંયા દર્શન કરવા આવે છે. મારું નામ માનસી દેસાઈ છે. અને બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂની ભીલડી ગામમાં દારૂની બદીને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે ગ્રામજનોએ રણસિંગુ ફૂંક્યું છે. દારૂની લતને કારણે ગામનું યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી આજે તમામ સમાજના આગેવાનોએ એકસૂત્ર થઈને ભીલડી પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગામમાં દારૂબંધીના કડક અમલ કરાવવા મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યા હતા. જૂની ભીલડી ગામમાં દારૂના વેચાણ અને સેવનને કારણે અનેક યુવાનોએ અકાળે જીવ ગુમાવ્યા છે, જેના પગલે ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ બદીને ડામવા માટે શુક્રવારના રોજ ભીલડી રામદેવ પીર મંદિર ખાતે તમામ સમાજના આગેવાનો અને ગ્રામજનોની એક વિશાળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગામ લેવલે અત્યંત કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં નક્કી કરાયું છે કે ગામમાં જો કોઈ દારૂ ગાળશે કે વેચાણ કરશે તો તેના કુટુંબના સારા કે નરસા પ્રસંગોમાં આખું ગામ જવાનું બંધ કરશે, એટલે કે સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. આ ઉપરાંત જો બહારથી કોઈ ઇસમ ગામમાં દારૂ વેચવા આવશે તો તેને તુરંત પકડીને પોલીસને હવાલે કરી દેવામાં આવશે.
આ કડક સામાજિક બંધારણ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ભીલડી પોલીસ મથકે પહોંચ્યા હતા અને પીઆઈ ધવલભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભીલડી પોલીસ મથકના પીઆઈ ધવલભાઈ પટેલે ગ્રામજનોની આ પહેલને બિરદાવી છે અને આવેદનપત્ર સ્વીકારીને ખાતરી આપી છે કે પોલીસ તંત્ર દ્વારા દારૂના અડ્ડાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. જૂની ભીલડીના ગ્રામજનોએ જે રીતે એકતા બતાવીને સામાજિક બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે તે જોતા લાગે છે કે હવે બૂટલેગરો માટે અહીં ટકવું મુશ્કેલ બનશે. ગામલોકોનો આ મક્કમ નિર્ધાર આગામી સમયમાં આસપાસના અન્ય ગામો માટે પણ સામાજિક જાગૃતિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. કુરિવાજોની બેડીઓ તોડવા માલધારી સમાજનો મક્કમ નિર્ધાર. શમશેરપુરાની ધરા પર ગૂંજશે સામાજિક ક્રાંતિનો શંખનાદ અને પરિવર્તનનો પડઘો. ડીસાની ધરતી પર ખેલાડીઓના કૌશલ્યનો જાદુ છવાયો. બાસ્કેટબોલના મેદાનમાં પાટણની ટીમે ચેમ્પિયન બની વિજયનો વગાડ્યો ડંકો. કુરિવાજોના અંધકારને ચીરી ફૂટ્યું પરિવર્તનનું નવું કિરણ. ધરપડાના આંગણે બંધારણના બળે સાદગી અને સંસ્કારનો રચાયો અનોખો સંગમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની ના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની ના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. રાજ્યમાં અત્યારે વિવિધ સમાજો દ્વારા કુરિવાજોને તિલાંજલિ આપી સામાજિક સુધારણા તરફ ડગ માંડવાની એક નવી લહેર જોવા મળી રહી છે. ઠાકોર, બ્રાહ્મણ અને રાજપૂત સમાજ દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો બાદ હવે રબારી સમાજે પણ સામાજિક કુરિવાજોને જાકારો આપવા માટે કમર કસી છે. આગામી 25 જાન્યુઆરીના રોજ ડીસા તાલુકાના શમશેરપુરા ખાતે રબારી સમાજનું એક વિરાટ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લગ્ન પ્રસંગોમાં થતા બેફામ ખર્ચ પર અંકુશ મેળવી સમાજને પ્રગતિના પંથે લઈ જવાનો છે. આ વિરાટ સંમેલનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા
અને છેક રાજસ્થાનથી લાખોની સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉમટી પડશે. ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મળનારા આ સંમેલનમાં ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં થતા કરોડો અબજો રૂપિયાના બિનજરૂરી ખર્ચને અટકાવવા અંગે મંથન કરવામાં આવશે. સમાજમાં વધતા જતા દેખાડા અને આર્થિક બોજને ઘટાડી તે રકમ શિક્ષણ અને સમાજ ઉત્કર્ષના કાર્યોમાં વાપરવામાં આવે તેવા મક્કમ નિર્ધાર સાથે આ આયોજન કરાયું છે. શમશેરપુરામાં યોજાનારા આ કાર્યક્રમને લઈને માલધારી સમાજમાં ભારે ઉત્સાહ છે અને વધુમાં વધુ આગેવાનો આ પરિવર્તનની લડાઈમાં જોડાય તેવું આહવાન કરવામાં આવ્યું છે. હા, બંધારણ એટલા માટે કરવું જરૂરી છે. આમ તો બંધારણ કર્યા જ છે. અમારા જાહેર જીવનમાં ચોથી વારનું બંધારણ છે. જેમ જેમ સમયનું પરિવર્તન થાય એમ થોડા સમાજમાં દરેક ક્ષેત્રે સુધારા કરવા જોઈએ. દરેક બંધારણની થોડા ફેરફાર સમયની સાથે લાવવા જોઈએ. એ રીતે આ વખતે દરેક વખતે અમારે આટલા ગોળ કરતા આ વખતે સમગ્ર 3 જિલ્લા રાજસ્થાન, સાચોર, રાણીવાડાનો એ ભાગ જોડેલો છે. આ બધા જ એક સાથે મળીને એક સમાજ, એક રિવાજ આ જાતનું કાર્ય કરી રહ્યા છે. એ સમાજ માટે ખૂબ સારું છે. અમારી સમાજની અંદર મને થોડાક આ 5-10 વર્ષથી ખર્ચા વધી ગયા હતા. કોઈ થોડો કમાય એટલે બધા થોડો વધારે પડતો ખર્ચો કરતો હતો, એટલે બીજા નાના માણસને સંકોચ થતો હતો. એની આવક પ્રમાણે નહોતો કરી શકતો. એના માટે આ એક થોડો સુધારો કરીએ. બાકીના ઘણા ખરા તો જે તે વખતના અમારા સુધારા છે, બંધારણ છે, પાળે છે. પણ આ મને ખર્ચાવાળું થયું એ સમયની જોઈને ખર્ચા ઓછા થાય, બધાનું એક સમાન થાય એ જાતનું વિચાર્યું છે. અને આ સમાજની અંદર આપને કહું કે 3-4 હજાર લગ્ન દર વર્ષે થાય છે. એ જો ખાલી 2-3 લાખ રૂપિયા ગણીએ તો પણ 100 થી 150 કરોડ રૂપિયા દર વર્ષે રબારી સમાજમાં બચત થશે. અને એ બચતથી શિક્ષણ થશે, એમના બાળકોનું ઉત્કર્ષ થશે. અને અમારા બધાનો આશય એ જ છે કે સમાજમાં દરેક ઘરે એક માણસ નોકરિયાત હોય, સારી નોકરી પર હોય, સારા ધંધા પર હોય, આ સમયની સાથે સમયને ઓળખતો થાય. આ બધા કાર્ય માટે કરી રહ્યા છે. 25 તારીખે વિશાળ સંમેલન છે. બધી 40-50 હજારની સંખ્યા હાજર રહેશે. એના માટે તમામ વ્યવસ્થાઓની પણ તૈયારી થઈ ગઈ છે. અને સમગ્ર ગોળ સમગ્ર જિલ્લાના બધા જ આગેવાનો એક તોતે કામે લાગ્યા છે. અને સરસ થશે અને સારું છે. અને મેં તો આખા જાહેર જીવનમાં સામાજિક જ સેવા કરી છે અને કરતો રહું છું. શમશેરપુરાનું આ સંમેલન રબારી સમાજ માટે પરિવર્તનનું પ્રતીક બનવા જઈ રહ્યું છે. વર્ષોથી ચાલી આવતી કુરિવાજોની બેડીઓ તોડીને, આર્થિક ભારણ ઘટાડીને અને શિક્ષણને પ્રાધાન્ય આપીને માલધારી સમાજ એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. 25 જાન્યુઆરીએ મળનારું આ માનવ મહેરામણ આગામી પેઢી માટે કેટલું અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના જોરાવરગઢ ગામમાં કમોસમી વરસાદની સહાયના વિતરણમાં મોટો અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. સરકારી સહાય મેળવવામાં વહાલા દવાલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપ સાથે રોષે ભરાયેલા ખેડૂતોએ આજે પંચાયત કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. જોરાવરગઢ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે કમોસમી વરસાદ બાદ સરકારે જાહેર કરેલા સહાય પેકેજમાં ગામના સરપંચ, પંચાયત ઓપરેટર અને ગ્રામસેવકની મિલીભગતથી માનીતા ખેડૂતોને જ લાભ અપાયો છે. ચોંકાવનારી વાત એ છે કે જે ખેડૂતો પાસે ઓછી જમીન છે તેમને પૂરતી સહાય મળી ગઈ છે, જ્યારે વધુ જમીન ધરાવતા અને મોટું નુકસાન વેઠનારા ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા છે. આજે જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો જવાબ માંગવા પંચાયત પહોંચ્યા ત્યારે સરપંચ રામાભાઈ પટેલ અને ઓપરેટર વિષ્ણુભાઈ સુથારે પોતાના ફોન સ્વિચ ઓફ કરી દેતા શંકા વધુ ઘેરી બની હતી. પંચાયત કચેરીમાં માત્ર તલાટી કમ મંત્રી હાજર જોવા મળ્યા હતા, જ્યારે જવાબદાર પદાધિકારીઓ ગુમ જણાતા ખેડૂતોએ પ્રાંત કચેરી સુઈગામ પહોંચીને આવેદનપત્ર પાઠવી તટસ્થ તપાસની માંગ કરી છે. હું ચૌધરી શિવાભાઈ નાગજીભાઈ, ગામ જોરાવરગઢ, તાલુકો સુઈગામ, જિલ્લો વાવ, થરાદથી. આજે અમારે જે વરસાદનું હતું તેમાં આપણે જમીન સુધારણા માટેનું હતું, એની અંદર અમારા ફોર્મ ગામ પંચાયતમાં લેવામાં આવ્યા નથી. અને છેલ્લી તારીખ હતી 12/31, તો અમે 27 તારીખનો ફોર્મ જમા કરાવેલો છે. અત્યારે હાલ પંચાયતની અંદર પડેલા છે. વીસીને ફોન કર્યો કે ફોર્મ અમારે મીડિયામાં રજૂ કરવા છે, તો વીસી કે હું નહીં આવું. અમે ફોન રેકોર્ડિંગ કર્યો એવું કીધું એટલે કે હું આવું રહું. અત્યારે એ ફોન ઉપાડતો નથી. સરપંચને ફોન કર્યો, સરપંચે મારા ફોન ઉપાડતો નથી. પંચાયતને તમે જોઈ શકો છો પાછળ તાળા લાગેલા છે, કોઈ હાજર નથી અત્યારે. અને
તલાટીને કીધું કે અમારા ફોર્મ કેમ બાકી છે, તો તલાટી એવું કહે છે કે સરપંચે મને કીધું એટલાની મેં સહીઓ કરી છે, બાકીની મેં કરી નથી, મને ખબર નથી. વીસીને કીધું તે ચમ ફોર્મ ના ભર્યા, તો વીસી એવું કહે છે કે સરપંચે કીધું એટલાનું જ મેં કર્યું છે, સરપંચે મને એવું કીધેલું હતું હું કોઈ એટલાનું કરવાનું. બધા અમે ગામ સેવકને વાત કરી છે, ગામ સેવક મારી પાસે રેકોર્ડિંગ પડ્યા છે બધાને, ગામ સેવક મને એવું કહે છે કે તમારાથી જે થાય કરી લેજો, મને બધે જવાબ દેતા ને બધું મને આવડે છે. એટલે અમારી હાથે અન્યાય થયો છે, આ સરકાર પાસે અમારી માંગ છે કે આ અન્યાય થયો એનો કાંક અમને મળવો જોઈએ. તલાટી તો આવી રહ્યા છે ને? હા, તલાટી આવી રહ્યા છે. હવે ફોન કર્યો એટલે તલાટીએ એવું કીધું કે હું આવું છું. એટલે તલાટીનો આમાં કોઈ રોલ નથી, આમાં વીસીનો છે, સરપંચનો છે અને ગામ સેવકનો છે. પછી અમે તાલુકામાં પણ અમે અરજી ટીડીઓ સાહેબને આલેલી છે આજથી 15 દિવસ પહેલી, એનો હજી કોઈ પગલાં લેવાના નથી. અમારી પાસે અરજીની પડી છે. દલિત સમાજમાંથી અમારે ફોર્મ સરપંચને આલવા ગયા હતા, તે ફોર્મ લેવા અમે 4 થી 5% હતા, તો સરપંચ કે તમારા ફોર્મ લેવડાશે નહીં. અમારા દલિત સમાજના એકે ફોર્મ લેવડાનો નથી, બરાબર. અને એને કારણે અમે કહેવા જાય કે તમારી થાય કરી લેજો, બીજું તો શું કે અમે તો અમારી શું થાય. એ આગળ પડતું એટલું બોલ્યા હતા. પછી રાતે અહીંયાના ફોર્મ રાતે 12 વાગ્યા સુધી રાતે ભરવા પંચાયત ખુલ્લી રાખી અને રાતે ફોર્મ ભરાણા છે. સમગ્ર મામલે અમારા પ્રતિનિધિ દ્વારા પણ સત્ય જાણવા માટે જોરાવરગઢના સરપંચ અને પંચાયત ઓપરેટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોની જેમ અમારા માટે પણ તેમના ફોન રિસીવ થયા નહોતા અને સ્વિચ ઓફ આવ્યા હતા. પંચાયત જેવી જાહેર સંસ્થામાં જવાબદાર વ્યક્તિઓની ગેરહાજરી અને સંપર્ક વિહોણા થવાની ઘટના અનેક સવાલો ઊભા કરી રહી છે. પંચાયત કચેરીમાં માત્ર તલાટી હાજર હોવા અને બાકીના સ્ટાફની ભેદી ચૂપકીદીને કારણે ભ્રષ્ટાચારના આક્ષેપોમાં દમ હોવાનું જણાઈ રહ્યું છે. અત્યારે તો ખેડૂતોએ ન્યાયની આશાએ સરકારી કચેરીઓના ઉંબરા ઘસવાનું શરૂ કર્યું છે. ઠાકોર રામાભાઈ દેવરામભાઈ, ગામ જોરાવરગઢ, તાલુકો સુગામ, જિલ્લો બનાસકાંઠા, બાપ થરાદ. અમારે જે પાક નિષ્ફળમાં જે લોકોની સાથે અન્યાય થયો છે, એ અન્યાય થયો છે જેને જમીનમાં પાણી ભરેલું હતું એમને નથી મળ્યા, અને જેમને નથી મળવા પાત્ર લાભ એને લાભ મળ્યો છે. આ બાબતે સરપંચ અને વીસી આ જવાબદારી છે. આની પાછળ જે એમના સગા સંબંધીઓ છે એમને જ આ લાભ મળેલો છે, બાકી બીજાને નિર્દોષ લોકોને, ગરીબ લોકોને આ હકીકતનો લાભ મળવા પાત્ર હતો એને લાભ મળ્યો નથી. આની પાછળ સરકાર કાંઈક પગલાં લે એવી ખેડૂત વતી અમારી રજૂઆત છે. સરપંચને આ બાબતે શું કહેલું તમે? સરપંચ આ બાબતે શું કહેલું આપને? કઈ સરપંચને આપણે રજૂઆત કરેલી? હા, સરપંચને રજૂઆત કરેલી છે, પણ છતાં સરપંચ અમારે ઉપર કોઈ પગલાં લીધા નથી કે અમારે કે લીગલી કરવાનું છે, તેમ છતાં તો લીગલી કર્યું નથી. આ બિનકાયદેસર કરેલું છે ફોર્મ ભરેલા. ગ્રામ સેવક કોઈ જવાબ આપતા નથી અમને. ગામ જોરાવરગઢ છે, તાલુકો સોયગામ છે, જિલ્લો બનાસકાંઠા છે. અમે આ બધા ભેગા થઈ રહ્યા છે કારણ કે ફોર્મ અમે ભરવા ગયા હતા ત્યારે વિષ્ણુ એવો જવાબ આપ્યો હતો કે વિષ્ણુ એવો જવાબ આપ્યો હતો કે જેને ખેતર ભરેલ હશે એ જ ફોર્મ ભરો, તેઓ જ પૈસા મળશે, નકર બાકી પૈસા નહીં મળે. અત્યારે જેને ફોર્મ નથી ભરેલું એમને પૈસા મળ્યા છે, અને ભરેલ છે એમને પૈસા નથી મળ્યા. અમને જેમને ખેતર ભરેલા છે એમને જ પૈસા નથી મળ્યા. એક તો પેલું સરપંચનું જ ફોર્મ ચેક કરો, મતલબ કે એમાં એને ખેતર ભરેલ નથી છતાં એમને પૈસા મળ્યા છે. પેલું સરપંચનું ફોર્મ જ જોઈ લો. આ બાબતે સરપંચ ઉપર કોઈ શંકા ખરી તમને? હા, ફૂલ શંકા છે અમને સરપંચ વિશે. લાગવગ ઉપરથી સરપંચને જેટલા લાગવગ હતા એમના જ ફોર્મ ભર્યા છે, બાકી અમારા જેટલા આ બધા આજુબાજુ ઉભા એમના કોઈના ફોર્મ ભર્યા નથી સરપંચે. સુઈ ગામના જોરાવરગઢમાં કૃષિ સહાયનો મુદ્દો હવે ગરમાયો છે. એક તરફ કુદરતી આપત્તિથી પાયમાલ થયેલો ખેડૂત ન્યાય માટે વલખા મારી ગયો છે, તો બીજી તરફ જવાબદાર તંત્ર મોઢું છુપાવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે મિલીભગતની તપાસ કરી ખેડૂતોને તેમનો હક અપાવે છે કે પછી આ વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. બનાસકાંઠાના સરહદી અમીરગઢ તાલુકામાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી છે. ચોક્કસ બાતમીના આધારે અમીરગઢ પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી, ત્યારે પોલીસને જોઈને બુટલેગરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પીછો કરી રહેલી પોલીસથી બચવા જતાં સરોત્રા ગામ નજીક દારૂ ભરેલી ટ્રક વીજપોલ સાથે અથડાઈને ખેતરમાં ખાબકી હતી. સરોત્રા ગામ પાસે આવેલા ગોગ મહારાજના મંદિર નજીક પોલીસ દ્વારા શંકાસ્પદ આઈશર ટ્રકનો પીછો કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા
ટ્રક ધડાકાભેર વીજ થાંભલા સાથે અથડાઈને રોડ નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ ચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ક્રેન દ્વારા ટ્રકને બહાર કાઢી હતી અને પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરી હતી. ટ્રકની તલાશી લેતા તેમાંથી રાજસ્થાન પાસિંગની દારૂ અને બિયરની કુલ 4,752 બોટલો મળી આવી હતી. પોલીસે 17 લાખથી વધુનો દારૂ અને 7 લાખની કિંમતની ટ્રક મળી કુલ 24,37,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમીરગઢ પોલીસની આ સતર્કતાને કારણે બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભલે આ કિસ્સામાં ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હોય, પરંતુ પોલીસે ગાડીના નંબર અને અન્ય પુરાવાઓના આધારે ગુનો નોંધીને ચાલક તેમજ દારૂ મંગાવનાર ઈસમો સુધી પહોંચવા માટે ચક્રુ ગતિમાન કર્યા છે. સરહદી વિસ્તારમાંથી મોટા પાયે દારૂ ઘુસાડવાના બૂટલેગરોના મનસૂબા પર પોલીસે પાણી ફેરવી દીધું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. સરહદી જિલ્લા બનાસકાંઠાના થરાદના આંગણે આ વર્ષે 77માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઐતિહાસિક ઉજવણી થવા જઈ રહી છે. 26મી જાન્યુઆરીએ યોજાનારા આ ભવ્ય મહોત્સવને લઈને થરાદ અત્યારે છાવણીમાં ફેરવાયું છે અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં સુરક્ષા અને શિસ્તનો અદ્ભુત સમન્વય જોવા મળશે. આ ઉજવણીના ભાગરૂપે આજે થરાદના મલુપુર ગ્રાઉન્ડ ખાતે આઈજીપી ચિરાગ કોરડિયાના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડનું ભવ્ય રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલમાં ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો અને વન વિભાગ સહિત કુલ 22 પ્લાટૂનના 810 જેટલા જવાનોએ શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ રજૂ કરી હતી. આઈપીએસ વિકાસ યાદવના નેતૃત્વમાં યોજાયેલી આ પરેડમાં જવાનોનો જુસ્સો આસમાને જોવા મળ્યો હતો. પરેડ બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્લાટૂનને ટ્રોફી આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. પરેડ ગ્રાઉન્ડ પર પોલીસ જવાનોના સાહસિક કરતબોએ સૌના દિલ જીતી લીધા હતા. ખાસ કરીને મહિલા પોલીસ દ્વારા એરોબિક્સમાં રચાયેલી આઈ લવ થરાદની આકૃતિ અને અશ્વદળના ટેન્ટ પેગિંગના દિલ ધડક પ્રદર્શને વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત મોટરસાઇકલ સ્ટન્ટ, શ્વાનદળની તાલીમ અને નાના બાળકો દ્વારા રજૂ કરાયેલ મલખંભ તથા જિમ્નાસ્ટિકના કરતબોથી આખું ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક વિજયસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ જવાનોએ પોતાની ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. થરાદ ખાતે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે અને જુદા જુદા જગ્યાએ વિવિધ પ્રકારના આયોજન જ્યારે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે, તો એના ભાગરૂપે સુરક્ષા પણ એક મહત્વનું પરિબળ છે. તેને ધ્યાનમાં રાખીને એસપી વાવ થરાદ દ્વારા તમામ જગ્યાએ પૂરતું પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અધિકારીઓ અત્યારે અને જવાનો અલગ અલગ જગ્યા અને પર ડિપ્લોય પણ કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે પોલીસનું જે ચેકિંગ હોય એ પણ ચાલુ છે. ખાસ કરીને આંતરરાજ્ય ચેકપોસ્ટ ધરાવતો આ જિલ્લો છે, ત્યાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? આપ જાણો છો કે આ સરહદી જિલ્લો છે. સરહદી જિલ્લાના ભાગરૂપે બીએસએફ પણ બોર્ડર પર ડિપ્લોય છે અને આ સાથે સરહદી વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે એ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અત્યારે હાલ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલા છે. થરાદના મલુપુર ગ્રાઉન્ડ પર યોજાયેલું આ રિહર્સલ આવનારા મુખ્ય કાર્યક્રમની ભવ્યતાની ઝાંખી કરાવી રહ્યું છે. નવીન રચાયેલા વાવ થરાદ જિલ્લા માટે આ પ્રથમ રાજ્યકક્ષાની ઉજવણી હોવાથી સ્થાનિક લોકોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. 26મી જાન્યુઆરીએ જ્યારે શિસ્તબદ્ધ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રેલ મચ્છેલ થશે, ત્યારે થરાદની ધરતી પરથી સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રપ્રેમનો સંદેશ ગૂંજશે તે ચોક્કસ છે. બનાસકાંઠાના ડીસામાં અત્યારે ખેલ મહાકુંભને લઈને રમતગમતનો અનોખો માહોલ જામ્યો છે. શહેરના નવનિર્મિત અને આધુનિક સ્પોર્ટ્સ સંકુલ ખાતે રાજ્યકક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં રાજ્યના અલગ અલગ 8 ઝોનની અંડર 14, અંડર 17 અને ઓપન કેટેગરીની ટીમોએ ભાગ લીધો હતો. મેદાન પર ખેલાડીઓના જોમ અને જુસ્સાએ રમતપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ પાટણ ઝોન અને રાજકોટ ઝોન વચ્ચે રમાઈ હતી, જેમાં પાટણની ટીમે પ્રારંભથી જ દમદાર પ્રદર્શન કરીને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ સ્પર્ધામાં રાજકોટની ટીમ રનર્સઅપ રહી હતી, જ્યારે બરોડા ઝોનની ટીમે ત્રીજો ક્રમ મેળવ્યો હતો.
વિજેતા ખેલાડીઓને અખિલ ભારતીય મહિલા ચૌધરી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રીટાબેન પટેલના હસ્તે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા, જ્યારે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ ડીસાની સરસ્વતી હાઈસ્કૂલના વાસ્તાભાઈ પટેલ અને કોચના હસ્તે એનાયત કરાયા હતા. આજે ડીસા ખાતે બાસ્કેટબોલ સ્પર્ધાનું ખૂબ સુંદર અહીંયા ડીસા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા અને જિલ્લા રમતગમત કચેરી બનાસકાંઠા દ્વારા અને સરસ્વતી વિદ્યા સંકુલના સંયુક્ત ઉપક્રમે ડીસા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે અંડર 40, અંડર 70 અને ઓપન વિભાગની બહેનોની બાસ્કેટબોલ સ્પર્ધા તારીખ 17થી કરીને તારીખ 23 સુધી અહીંયા યોજવામાં આવી છે. આજે ફાઇનલ સ્પર્ધા અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ, જેમાં પ્રથમ નંબર આપણે અહીંયા પાટણની ટીમ વિજેતા મેળવે છે અને બીજા નંબરે રાજકોટ ગ્રામ્યની ટીમ વિજેતા મેળવે છે, જેમાં આ તમામ ટીમોને અમે ડીસા સ્પોર્ટ કોમ્પ્લેક્સ જિલ્લા રમતગમત કચેરી વતી અમને શુભકામના આપીએ છીએ. ખૂબ સુંદર રીતે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ખૂબ સુંદર બનાવવામાં આવેલું છે. આ મેદાનની અંદર ફર્સ્ટ વખત અહીંયા બહેનોની ટુર્નામેન્ટ થઈ બાસ્કેટબોલની, અને અહીંયા ખૂબ જ બાળકોને તમામને આનંદ થયો અને જવલન સફળતા મેળવી તમામ ટીમો અહીંયા રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવી પોતાની નામના મેળવી છે. એમને શુભકામના તમામ ટીમોને. ડીસામાં તૈયાર થયેલા નવીન અને આધુનિક સ્પોર્ટ્સ સંકુલની સુંદર બાસ્કેટબોલ કોર્ટની સુવિધાઓ જોઈને બહારથી આવેલા ખેલાડીઓ અને કોચ પણ આશ્ચર્યચકિત થયા હતા. ગુજરાતના વિવિધ ઝોનમાંથી આવેલા રમતવીરોએ અહીંની આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓના ભારોભાર વખાણ કર્યા હતા. ખેલાડીઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ડીસામાં બનેલું આ સ્પોર્ટ્સ સંકુલ આગામી સમયમાં ગુજરાતને અનેક પ્રોફેશનલ રમતવીરો ભેટ આપશે. અમે ડીસા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત ટુર્નામેન્ટ રમવા આવ્યા છે, જેમાં અમે પાટણ ટીમમાંથી પ્રથમ ક્રમે વિજેતા થયા છે. અહીંયા અમને રમવાની પણ ખૂબ મજા આવી. તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ મસ્ત છે અને અહીંયા આવી રીતના બીજી ટુર્નામેન્ટ યોજાય એવી અમારી ઈચ્છા રાખીએ છીએ, અને જ્યાં પણ નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલે છે ત્યાં પણ ટુર્નામેન્ટ યોજાય એવી અમારી ઈચ્છા છે, જેથી નવા પ્લેયરો પણ શરૂ થશે, એમ કે રમવાનું શરૂ કરશે અને નવા પ્લેયરો બનશે. ડીસા ખાતે યોજાયેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ આયોજનથી માત્ર ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક મળી છે એટલું જ નહીં, પરંતુ ડીસામાં ઉપલબ્ધ રમતગમતની સુવિધાઓએ રાજ્યકક્ષાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે. આ સ્પોર્ટ્સ સંકુલ અને ખેલ મહાકુંભ જેવા આયોજનો આવનારા સમયમાં બનાસકાંઠાના રમત જગત માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવું દેખાઈ રહ્યું છે. ફરી સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું કુરિવાજોના અંધકારને ચીરી ફૂટ્યું પરિવર્તનનું નવું કિરણ. ધરપડાના આંગણે બંધારણના બળે સાદગી અને સંસ્કારનો રચાયો અનોખો સંગમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે, જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
ડીસાના ધરપડા ગામે ઠાકોર સમાજ દ્વારા સામાજિક કુરિવાજો દૂર કરવા માટે ઘડાયેલા નવા બંધારણના અમલ સાથે એક આદર્શ લગ્ન પ્રસંગ યોજાયો હતો. ઈશ્વરજી ઠાકોરે પોતાની દીકરીઓના લગ્ન અત્યંત સાદગીથી કરી સમાજમાં પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના ધરપડા ગામે સામાજિક પરિવર્તનની એક નવી અને પ્રેરણાદાયી તસવીર સામે આવી છે. ઠાકોર સમાજ દ્વારા તાજેતરમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણય અને સામાજિક બંધારણનો અહીં અક્ષરશઃ અમલ કરવામાં આવ્યો છે. સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો અને દેખાડા પાછળ થતા બેફામ ખર્ચને તિલાંજલિ આપીને ઈશ્વરજી ઠાકોરે પોતાની દીકરીઓના લગ્ન પ્રસંગને એક આદર્શ ઉદાહરણ તરીકે રજૂ કર્યો છે. આ લગ્ન પ્રસંગે સાબિત કરી દીધું છે કે જો મક્કમ નિર્ધાર હોય તો સમાજમાં બદલાવ લાવી શકાય છે. ડીસાના ધરપડા મુકામે ઈશ્વરજી ધુડાજી ઠાકોરની દીકરીઓના લગ્ન પ્રસંગમાં ઉત્તર ગુજરાત ઠાકોર સમાજના 16 મુદ્દાના બંધારણનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. વરપક્ષ તરફથી તેજલમલજી સરદારજી, અભયસિંહ અજમલજી અને દેવચંદજી વીરચંદજી પરિવાર દ્વારા બંધારણની મર્યાદા જાળવીને માત્ર 11 વાહનો અને પારંપરિક ઢોલ શરણાઈ સાથે જાન લાવવામાં આવી હતી. કોઈ પણ જાતના ભવ્ય દેખાડા, ડીજે કે બિનજરૂરી ખર્ચ વગર અત્યંત સાદગી અને સંસ્કાર સાથે દીકરીઓની વિદાય કરવામાં આવી હતી. આ પહેલને સમાજના આગેવાનો અને ગ્રામજનોએ હૃદયપૂર્વક આવકારી છે. ડીસાના આ પ્રસંગે સાબિત કર્યું છે કે સામાજિક એકતા અને શિસ્તથી કુરિવાજોની બેડીઓ તોડી શકાય છે. ધરપડામાં યોજાયેલા આ લગ્ન સમારોહે માત્ર 2 પરિવારોનું મિલન જ નહીં પણ સમગ્ર ઠાકોર સમાજ માટે પરિવર્તનનું પ્રતીક બનીને ઉભરી આવ્યો છે. આગામી સમયમાં અન્ય પરિવારો પણ આ આદર્શ લગ્નોનું અનુસરણ કરે અને સમાજ પ્રગતિના પંથે આગળ વધે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સીતારામ બાપા, આજ રોજ ધુવાથી મારા પરિવારમાંથી ધરપડા મુકામે અમે જાન લઈને ગયા હતા. જે એક સમાજ એક રિવાજ ને ઉદ્દેશીને બનાવેલા ઠાકોર સમાજના બંધારણનો તટસ્થતાથી પાલન કરવામાં આવ્યું. ત્યાં અમે 11 ગાડીઓ અને 100 વ્યક્તિઓ એવી 3 જાન ત્યાં આવી હતી અને 3 જાન એક ઢુવાથી, એક નવાથી અને એક ખોડાણાથી. આ 3 જાનો આવી પણ શાંતિથી ડીજે વગર ઢોલ શરણાઈ અને જે બંધારણમાં નક્કી કરવામાં આવ્યા નિયમો એનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું. અને આ દીકરીઓની જે ધરપડા મુકામે 3 દીકરીઓની એક સાથે 3 જાનો આવી હતી અને એ સુખ શાંતિથી 3 જાનો હોવા છતાં પણ ડીજે વગર ઢોલ અને શરણાઈઓ સાથે ખૂબ સુંદર રીતે આ પ્રસંગ પૂર્ણ થયો. આવી જ રીતે આ પ્રથમ જેમ મારા પરિવારમાંથી પ્રથમ પ્રસંગ હતો એવી રીતે સમાજમાં દરેક ગામે ગામ, પરિવાર આ મુદ્દાઓનો આપણા બંધારણનો અમલ કરે એવી વિનંતી કરું છું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૌધણના ઘાસચારા પર ઉદ્યોગોનો પંજો. પંચાયતના બંધ બારણે થયેલા ઠરાવ સામે પાલનપુર તાલુકાના અલીગઢના લોક મહેરામણે ફૂંક્યું વિરોધનું રણશીંગું. કુરિવાજોની બેડીઓ તોડવા માલધારી સમાજનો મક્કમ નિર્ધાર. શમશેરપુરાની ધરા પર ગૂંજશે સામાજિક ક્રાંતિનો શંખનાદ અને પરિવર્તનનો પડઘો. ડીસાની ધરતી પર ખેલાડીઓના કૌશલ્યનો જાદુ છવાયો. બાસ્કેટબોલના મેદાનમાં પાટણની ટીમે ચેમ્પિયન બની વિજયનો વગાડ્યો ડંકો. કુરિવાજોના અંધકારને ચીરી ફૂટ્યું પરિવર્તનનું નવું કિરણ. ધરપડાના આંગણે બંધારણના બળે સાદગી અને સંસ્કારનો રચાયો અનોખો સંગમ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.